ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 9:30 ને અત્યારે ઓફિસે જઈ રહ્યો છું. પણ ફોર વ્હીલરના એક સાઈડ ડ્રાઈવર સાઈડનો આ જે દરવાજો છે એ દરવાજાનો લોક બગડી ગયો છે. એટલે જો આમાં છે ને અત્યારે ચાલુ ગાડીએ આ દરવાજા ખુલી જાય છે. એટલે લોક બદલવાનો છે. લોક જુનાગઢમાં ક્યાંય મળતો નથી. એટલે અત્યારે ગેરેજે જ આવું છું. ક્યાંય કબાડી પાસેથી કે જૂનો મળી જાય તો ઠીક છે, બાકી રાજકોટ ધક્કો ખાવો પડશે. અત્યારે નીકળીએ ગેરેજે. 5 અને રજભાઈ જુઓ તૈયાર થઈ ગયા છે ડિસ્કો દાંડિયામાં જવા માટે. ડિસ્કો દાંડિયા ને પણ એની સ્કૂલે આજે કોમ્પિટિશન છે. કેમ સ્કૂલે રજભાઈની સ્કૂલ છે ને ત્યાં આજે એને સેલિબ્રેશન છે ગરબીનો. એટલે જો આ ડ્રેસ અત્યારે ભાડે લઈ આવ્યા છે. એટલે કેવો લાગે છે તે કોમેન્ટ કરજો. ડાગલા જેવો લાગે ને કા? નહીં. તૈયાર થઈ ગયા તો એને હવે સ્કૂલે મૂકી આવું. એટલે 2 કલાક 7:30 વાગ્યા સુધી છે. પછી મેડમ છે તો એ તેડી આવશે. કે મેડમ? હાલો રજભાઈ નીકળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને દિવસ હાથમી રહ્યો છે સરસ મજાનો. અમારી સિટીમાં તો અહીંયા પછી કેવી રીતે હોય, સરસ મજાનો ગુલાબી છે. આપણે અગાસી ઉપર ફ્રી હતા તો અહીં બેઠા. વ્રજભાઈ તો દાંડિયા રમવા ગયા છે સ્કૂલે. આપણે આ સરસ મજાના વાદળાને બધું જોઈ રહ્યા છીએ, મજા લઈ રહ્યા છીએ. ગિરનાર આમ દેખાય, પક્ષીઓ ઉડતા જાય છે ને બધું વાતાવરણ સરસ મજાનું છે. આકાશમાં વાદળા ગુલાબી ને બધું. દાંડિયા રાસ રમીને આવ્યા છે એટલે વ્રજભાઈને હવે ભૂખ લાગી ગઈ છે. કેમ અત્યારે કેટલા વાગ્યા? વાગ્યા છે રાતનો 1:45. 1 વાગે ભાઈ ચિપ્સ ખાવા બેઠો. કેમ? આ ચિપ્સ માર્કેટમાંથી લેતા આવ્યા હતી. ભાઈ ખાય છે ચિપ્સ. કેટલો રેમો એટલે થાકી ગયો કા? એટલે અત્યારે આ ચિપ્સ ખોલીને બેઠો છે. મેડમ છે તો એને સોસને આપે એટલે છાનો મુનો હવે એ ખાઈ લે. ને મારે કંઈ નથી ખાવું. અત્યારે રાતના 1 વાગે કંઈ ખવાય?
રાત્રે ખાવું એટલે પિશાચી કૃત્ય ખાધું કહેવાય, રાક્ષસી ખાણું કહેવાય. તને ખબર છે નહીં તો પછી તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.